નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે ₹3,03,539ના દારૂ સહિત ₹5 લાખની કિંમતની કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹8,08,539ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની હેરાફેરીની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. તે અંતર્ગત નવસારી એલસીબી પીઆઈ એસવી આહિર, ડીએમ રાઠોડ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી, આરએસ ગોહિલ તેમજ એલસીબી સ્ટાફ આ પ્રકારની પ્રવૃત્તિ રોકવા માટે ખાનગી બાતમીદારો રાખીને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ તેમજ નયનકુમારને મળેલી બાતમીના આધારે તેઓ ચીખલી ખાતે કાવેરી નદીના ઓવરબ્રિજના ઉત્તર છેડે વોચ ગોઠવીને બેઠા હતા. તે દરમિયાન બાતમીવાળી એક કાર નંબર GJ15 CB 9388 આવી પહોંચતા તેને રોકી અને તેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ₹3,03,539ની કિંમતની વિદેશી દારૂ તેમજ વિસ્કીની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. જેને આધારે એલસીબી પોલીસે વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા સાવંત દીપકભાઈ પટેલ નામના કાર ચાલકની ધરપકડ કરી ₹5 લાખની કિંમતની કાર તેમજ ₹3,03,539ની કિંમતનો દારૂ અને એક મોબાઈલ સહિત કુલ ₹8,08,539ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ ચીખલી પોલીસ મથક ખાતે પ્રોહિબિશનના કાયદા હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.